નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર, આ વિશે વિગતથી વાત કરીએ તો 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે મહત્વની બેઠક યોજી હતી। આ બેઠકમાં જેપી નડ્ડા અને અમિત શાહ સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણી માટે ભાજપે એક કમિટીનું ગઠન કર્યું છે। આ કમિટી ભાજપથી નારાજ નેતાઓ પર ખાસ નજર રાખશે। આ સાથે જ ભાજપે આગામી ચૂંટણી માટે નવું સૂત્ર પણ આપ્યું છે, જે અનુસાર તીસરી બાર મોદી સરકાર અબ કી બાર 400 પાર। ત્યારબાદના અગત્યના સમાચારમાં વિઝા નિયમો પર બ્રિટનની કડકાઈ વિશે વાત કરીએ તો બ્રિટિશ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે બ્રિટનના વિઝા નિયમોને કડક કરવામાં આવ્યા છે, જેના પાછળનો મુખ્ય ઉદ્દેશ ઇલીગલ માઇગ્રન્ટ્સ રોકવાનો છે। આ નિયમો ગત વર્ષે તત્કાલીન ગૃહ સચિવ બ્રેવરમેને રજૂ કર્યા હતા। વર્ષ 2019થી બ્રિટન જનારા લોકોની સંખ્યામાં 930% વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી હવે બ્રિટિશ યુનિવર્સિટીમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ તેમના પરિવારજનોને સાથે લઈ જઈ શકશે નહીં। ત્યારબાદના મહત્વના સમાચારમાં આંદોલન બન્યું હિંસક, પોલીસ સાથે થયું ઘર્ષણ। આ વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારના અકસ્માત કાયદાના વિરોધમાં દેશભરમાં સતત બીજા દિવસે વિરોધ જોવા મળ્યો હતો। સુરતમાં પણ સિટી બસ તેમજ બીઆરટીએસ બસના ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શનને હિંસક રૂપ આપ્યું હતું। સુરતમાં સિટી બસના ડ્રાઈવરો ગુંડાગર્દી પર ઉતર્યા હતા। સિટી બસમાં તોડફોડ કરી, એટલું જ નહીં, પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટના બાદ ઓપરેટરોને મેયર દ્વારા શોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવી હતી। ત્યારબાદના અગત્યના સમાચારમાં વિદેશ જવાના ક્રેઝમાં થયો વધારો। આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે। અમદાવાદમાં આવેલી પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ વર્ષ 2023માં વિક્રમી 8.52 લાખ પાસપોર્ટ બનાવ્યા અને ઇસ્યુ કર્યા છે, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી વધુ છે। વર્ષ 2022માં 6,64,384 પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા। આમ વર્ષ 2022ની તુલનામાં વર્ષ 2023માં આ ટકાવારી જોઈએ તો 36% વધુ છે। કચેરીના કર્મચારીઓએ 38 શનિવાર અને જાહેર રજાઓમાં પણ કામ કર્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં શું ગિફ્ટ સિટી બાદ હવે અહીંયા મળશે દારૂ? આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપ્યા બાદ હવે પ્રવાસન વિભાગે બીચ પર ટુરિઝમ વિકસાવવા માટે દારૂની પરમિશનની દરખાસ્ત કરી છે। ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે। જો અહીંયા દારૂબંધીની છૂટ આપે તો રાજ્ય બહારના અને વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકાય। તેથી પ્રવાસન વિભાગે બેટ દ્વારકા, માધવપુર, માંડવી, શિવરાજપુર અને તિથલ બીચ પર પરમિશન મળે તેવી દરખાસ્ત કરી છે। હવે દર્શક મિત્રો, આવા પ્રવાસન સ્થળો પર દારૂની છૂટ આપવી જોઈએ કે નહીં તે અંગે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારત આતંકવાદીઓને ફંડ પૂરું પાડે છે। આ વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાને ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે। પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવરુલ હક કાકરે કહ્યું છે કે ભારત અને બલુચિસ્તાનના આઝાદીની માંગ કરી રહેલા આતંકવાદીઓને ફંડ આપે છે। બલુચિસ્તાનના 98% લોકો હજુ પણ પાકિસ્તાન સાથે છે। આ 1971 નથી, બલુચિસ્તાન બાંગ્લાદેશ નથી જે અલગ થઈ જશે। અમારી લડાઈ બલુચિસ્તાનના સશસ્ત્ર સંગઠનો સામે છે, બલુચો સામે નથી। ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇલેક્ટોરલ બોન્ડ શરૂ, રાજકીય પક્ષોને આપી શકાશે દાન। આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે ઇલેક્ટોરલ બોન્ડના 30મા હપ્તાને મંજૂરી આપી દીધી છે। રાજકીય પક્ષોને દાન આપવા માટે બોન્ડનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે। 2 થી 11મી જાન્યુઆરી સુધી એસબીઆઈની 29 અધિકૃત શાખાઓને બોન્ડ ઇસ્યુ કરવા અધિકાર અપાયા છે। બોન્ડ ઇસ્યુ થયાના 15 દિવસ સુધી માન્ય રહેશે। બેંગલુરુ, ગાંધીનગર, લખનૌ, શિમલા, કોલકાતા, ચેન્નઈ, પટના, નવી દિલ્હી, ચંદીગઢ, ભોપાલ અને મુંબઈ સહિતની એસબીઆઈ શાખાઓમાં બોન્ડ મેળવી શકાશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં પેટ્રોલ ડીઝલ માટે લાઈન ન લગાવો, જથ્થો પૂરતો। આ વિશે વિગતથી વાત કરીએ તો સમગ્ર દેશમાં ટ્રક ચાલકો હડતાળ પર હતા, જેને લઈને પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવા સમાચાર વહેતા થયા હતા। દેશના કેટલાક મોટા શહેરોમાં સવારથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરવવા લાંબી લાઈનો લાગી હતી, જેને પગલે ગુજરાતમાં ઈંધણનો જથ્થો પૂરતો છે તેવી પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખે સ્પષ્ટતા કરી હતી। તેમણે કહ્યું કે રાજ્યમાં પૂરતું ઈંધણ છે, ખોટી અફવાઓ પર ધ્યાન ન આપો। ત્યારબાદના મહત્વના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી નવી ભરતી। આ વિશે વિગતથી વાત કરીએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં 11 માસના કરાર આધારિત જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, MPSW મેલ તેમજ સિક્યુરિટી ગાર્ડ સહિતની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। આ જગ્યાઓ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ફોર્મ 29મી ડિસેમ્બર 2023થી 12મી જાન્યુઆરી 2024 સુધી સ્વીકારવામાં આવશે। વધુ માહિતી માટે તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને વધુ માહિતી મેળવી શકો છો।
ત્યારબાદના મહત્વના સમાચારમાં જાપાનમાં ભૂકંપથી તબાહી, જનજીવન થયું ઠપ. આ વિશે વિગતથી વાત કરીએ તો જાપાનમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપના કારણે 11 કલાક સુધી બુલેટ ટ્રેનો ફસાઈ હતી, જેને કારણે 1400 કરતાં વધુ યાત્રીઓ ફસાયા હતા. જાપાન સરકારના પ્રવક્તા યોશિમાસા અનુસાર ઇશિકાવાના વાજીમા શહેરમાં ભૂકંપ બાદ મોટી આગ ફાટી નીકળી હતી, તેમજ 33,000 કરતાં વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં એટલે કે છેલ્લે મળેલી માહિતી અનુસાર 30 લોકોના મોત નીપજ્યા છે. જાપાનમાં સમુદ્રમાં 5 ફૂટ ઓછા મોજા ઉછળી રહ્યા છે, જેને પગલે ત્સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ કંપની આપશે ડબલ પગાર. આ વિશે વિગતથી વાત કરીએ તો 22મી જાન્યુઆરીએ 500 વર્ષ બાદ રામલલાને ટેન્ટમાંથી ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ખુશીના અવસર પર સુરતની કંપનીએ અનોખી પહેલ કરી છે. સુરતની બી મહેશ ડાયમંડ કંપનીએ પોતાના કર્મચારીઓને 22મી જાન્યુઆરીએ કામ કરશે તો તેને ડબલ વેતન આપવામાં આવશેની જાહેરાત કરી છે, જેના પછી આ અનોખી પહેલની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 2000ની નોટોને લઈને આરબીઆઈનું અપડેટ. આ વિશે વિગતથી વાત કરીએ તો આરબીઆઈએ 2000 રૂપિયાની નોટોને લઈને નવું અપડેટ જારી કર્યું છે. આ હિસાબે 9330 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો પાછી આવી નથી. આરબીઆઈએ કહ્યું કે 2000 રૂપિયાની 97.38% નોટો બેંકોમાં પાછી આવી છે. 19મી મે 2023ના રોજ બજારમાં 3.56 લાખ કરોડની કિંમતની રૂપિયા 2000ની નોટો હાજર હતી, જેને આરબીઆઈ દ્વારા 19મી મે 2023ના રોજ ક્લીન નોટ પોલિસી હેઠળ ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં બ્રિટનમાં વિદ્યાર્થીઓ માટે નવા નિયમો. આ વિશે વિગતથી વાત કરીએ તો બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ શરૂ કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. હવે નવા ઇમિગ્રેશન નિયમ લાગુ થઈ ગયો છે, જે અંતર્ગત હવે બ્રિટનમાં અભ્યાસ કરવા જતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યોને લઈ જઈ શકશે નહીં. અનુસ્નાતક સંશોધન અને ભંડોળ પ્રાપ્ત અભ્યાસક્રમોને અનુસરતા વિદ્યાર્થીઓને મુક્તિ મળશે. સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ કરીને કામ કરતા લોકોને રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વિતેલા વર્ષમાં ઝડપાયેલા દારૂ વિશે વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ વચ્ચે રાજ્યમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડ્યા હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2023માં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં 19 કરોડથી વધુનો દારૂ મળ્યો છે. કુલ 466 કેસ નોંધાયા છે. 39 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. વર્ષ 2022માં સ્ટેટ મોનિટરિંગ સેલે 10 કરોડથી વધુનો દારૂ પકડી પાડ્યો હતો. આ આંકડા માત્ર કાર્યવાહી દરમિયાન સામે આવેલા જથ્થાનો છે. આંકડા વિશે આપનું શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં વર્ષમાં એલપીજી સિલિન્ડર 150 રૂપિયા સસ્તું થયું. આ વિશે વિગતથી વાત કરીએ તો એક વર્ષમાં ઘરેલું એલપીજી સિલિન્ડર 1053થી 903 રૂપિયા સુધી 150 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડર 1769થી 12 રૂપિયા ઘટીને 1757 રૂપિયા થઈ ગયું છે. આ એક વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સોયાબીન તેલ 28 રૂપિયા ઘટીને 149 રૂપિયા પ્રતિ લીટરથી 121 રૂપિયા પ્રતિ લીટર થયું હતું. તે જ સમયે ખાંડ 3 રૂપિયા મોંઘી થઈને 41 રૂપિયાથી 44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં દેશમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો. આ વિશે વિગતથી વાત કરીએ તો આ વખતે દેશના બે મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ કારણે ખાંડની સિઝન 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનું ખાંડનું ઉત્પાદન 7.7% ઘટીને 112 લાખ ટન થયું છે. સહકારી મંડળી NFCSFએ જણાવ્યું હતું કે વર્ષ 2022-23ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા દરમિયાન ખાંડનું ઉત્પાદન 121.35 લાખ ટન રહ્યું હતું. વર્ષ 2023-24માં દેશનું કુલ ખાંડનું ઉત્પાદન 305 લાખ ટન રહેવાનો અંદાજ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં હડતાલનો આવ્યો અંત. આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ હિટ એન્ડ રન કેસમાં સજાને લઈને દેશભરમાં ટ્રક અને ઓઇલ ટેન્કરના ડ્રાઈવરો હડતાળ પર રહ્યા હતા. જોકે ગૃહ મંત્રાલય સાથેની બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. હાલમાં આ કાયદાનો અમલ નહીં થાય તે અંગે સહમતિ બની છે. ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળમાંથી પાછા ફરવા જણાવ્યું છે. પરિવહન કામદારો તરત જ તેમનું કામ ફરી શરૂ કરી દેશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં નવા વર્ષે અંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10થી 11મી જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે. ઉત્તરાયણ પર ઠંડા પવનો વાઈ શકે છે. 5મી જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સામાન્ય ડિસેમ્બર કરતાં ડિસેમ્બર 2023માં ઠંડી ઓછી પડી છે. હવે જાન્યુઆરી મહિનામાં ઠંડીનો કેવો માહોલ રહેશે તે જોવું રહ્યું.
ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે ભાજપનો મેગા પ્લાન તૈયાર. આ વિશે વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણી અને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે ભાજપની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા. 5મી જાન્યુઆરીથી 25મી માર્ચ સુધીમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દેશના વિવિધ રાજ્યોમાંથી રામ મંદિરે દર્શન કરવા આવતા લોકોને સુવિધા પૂરી પાડશે. ભક્તોને ઢોલ, તિલક અને ફૂલોની માળા સાથે મોકલવામાં આવશે. એક દિવસમાં અંદાજે 50,000 લોકોને દર્શન કરાવવાની છૂટ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 31 વર્ષ જૂના કેસમાં કાર સેવકની ધરપકડ વિશે વાત કરીએ તો 1992માં બાબરી વિધ્વંસ બાદ કર્ણાટકના હુબલીમાં દેખાવો થયા હતા, જેમાં કાર સેવક શ્રીકાંત પૂજારીને આરોપી બનાવવામાં આવ્યા હતા. 31 વર્ષ બાદ તેમની ધરપકડ કરાતા ભાજપે કાર્યવાહીને અયોગ્ય ઠેરવી છે. તેમજ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે જેમણે એસડીપીઆઈ અને પીએફઆઈને મુક્ત કર્યા તેઓએ 31 વર્ષ પછી જાણી જોઈને રામ ભક્તની ધરપકડ કરી છે. રામ મંદિર તેમની આંખોમાં ખટકે છે, જેના વિરોધમાં ભાજપ સમગ્ર કર્ણાટકમાં દેખાવો કરશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને સરકારે લીધો મોટો નિર્ણય. આ વિશે વિગતથી વાત કરીએ તો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે હવે નિયમોમાં સુધારો કર્યો છે અને મહિલા કર્મચારીને ફેમિલી પેન્શન માટે તેના પતિને બદલે તેના બાળક કે બાળકોને નોમિનેટ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે વૈવાહિક વિવાદના કિસ્સામાં મહિલા કર્મચારી હવે તેના પતિના બદલે તેના બાળકોને ફેમિલી પેન્શન માટે નોમિનેટ કરી શકે છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે જો કોઈ મૃત સરકારી કર્મચારી અથવા પેન્શનરનો પતિ અથવા પત્ની હયાત હોય તો પરિવાર પેન્શન પહેલા પતિ અથવા પત્નીને આપવામાં આવે છે. નિયમો અનુસાર મૃત સરકારી કર્મચારી અથવા પેન્શનરનો જીવનસાથી ફેમિલી પેન્શન માટે અયોગ્ય બને અથવા તેનું મૃત્યુ પછી પરિવારના અન્ય સભ્યો તેમના બદલામાં ફેમિલી પેન્શન માટે પાત્ર બને છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી આવશે ગુજરાતના પ્રવાસે. આ વિશે વિગતથી વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી 7મી જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે. તારીખ 9મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 10મી જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદના મહત્વના સમાચારોમાં ગૌણ સેવા જાહેર કરી નવી ભરતી. આ વિશે વિગતથી વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આંકડા મદદનીશની કુલ 188 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ઓજસની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં 2 જાન્યુઆરી 2023થી 16મી જાન્યુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. સંશોધન મદદનીશની વર્ગ 3 માટે કુલ 99 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRTની સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા સમાચારો સાથે ફરી એક નવા વિડીયોમાં.